હર હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છે નેક્સ્ટ મોર્નિંગ અને આપણે જઈએ છીએ મહાદેવ મંદિર અને મહાદેવને તમે જોઈ પણ શકો છો. જો અને દર્શન કરી લો. તો મહાદેવને ટાટા કહીને આપણે નીકળી ગયા પાછા ઘરની તરફ. હે મિત્રો, આપણે પાછા આવી ગયા ઘરે અને ઘરે બધાને ટાટા કહીને આપણે નીકળીશું દુકાન માટે. જે આપણે દુકાને હતા બાજુના બે ગેટાઓ ભીટકાવતા હતા એમના કરેટો જોડે. હવે બે બગાડામ ગાડી કરતા હતા. પછી આ હવામાં વાતો કાઢી દીધી અને વાત પૂર્ણ થઈ ગઈ. એ બીજો વેકોડીઓ પણ હસી ગયો. જુઓ, દુકાનની બધી વસ્તુ બહાર નીકાળીને આપણી પોતાની જે જગ્યાની તે સ્થાયી જગ્યા પર આવી ગયા છીએ. મને પછી યાદ આવી કે આપણે કોથળીઓ મેકવાની છે, જેમ તે ખલાસ થઈ ગઈ છે વસ્તુ આપતા તો મેં ફટોફટ 13, 16, 16, 20 અને 20, 26 એ રીતે તમામ કોથળીઓને મેં ફટોફટ આપણે દોરીથી બાંધીને અને આપણે જે જગ્યા પર હતી તે જગ્યા પર ફિટ કરવાની હતી. એટલે મેં ફટોફટ કામ કરવાનું ચાલુ કર્યું અને કસ્ટમર આવતા ગયા અને જતા ગયા, બધું થતું રહેતું હતું. એટલે હું વાતો પણ કરતો હતો ને થઈ જવાયું. થોડું ઘણું બાકી હતી કોથળીઓ તો મેં ફટોફટ કરી દીધી. જેમ મને એમ તેમ ફટોફટ કરી. ઉતાવળ હતી તો ઉતાવળમાં મેં ગમે તેમ કરીને બાંધી દીધી હતી. બાંધીને લટકાવવાની જ હતી. થઈ ગયા બાદ થેલીનું કામ પૂરું થયા 5-10 મિનિટ ખાલી આપણે બેઠા જ હતા. એટલા પાછળથી મને કીધું લેતો આ વસ્તુ. એ દુકાનની વસ્તુ તો ફટાફટ લઈને નીકળી ગઈ અને પાછળની દુકાનમાંથી વસ્તુ લઈને આપણે આગળની દુકાને જતા રહ્યા. આગળની દુકાને પાછળની દુકાને મોકલ્યા. પહેલાં ના કહેવાય યાર આ બધું. અને મને કીધું કે તું ખાતો હોય તો મેં કીધું સારું તું જતો આવો ફટોફટ. તો હું ઘરે આવી ગયો હતો અને મેં ખાઈ બાઈ લીધું હતું અને આપણે શાંતિથી આરામ કરતા હતા અને આપણી પોતાની રાજધાની જગ્યા પર આપણે પાછા આવી ગયા હતા. અને થોડી વાર બેઠો જ હતો એટલે મને કીધું કે 10-10ના છૂટા લઈને તો હું ફટોફટ 1000 રૂપિયા લઈને 10ના છૂટા લેવા ગયો અને 10ની નોટોનું આપણું બંડલ આવી ગયું હતું. અત્યારે 10ના બંડલનું રીમ આપીને આપણે છૂટા થઈ ગયા ફટોફટ. પછી આપણે પાછા અને એ ફોનની પીટી આપવા જવાની હતી તો આપણે નીકળી ગયા ફટોફટ બીજી દુકાને એ ફોનની પીટી આપવા. અને જેવો દુકાને આવ્યો તેઓ મને કીધું 10ની ચા લેતા હોય. મેં કીધું સારું ચલો ફટોફટ આપણે નીકળી ગયા પાછા ચા લેવા. બધાને ચા આપ્યા બાદ આપણે માળિયા ઉપર કામ કરવા બેસી ગયા હતી. જે પેનો ગોઠવવાનો હતો તો ફટોફટ આપણે પેનો દીધી અને ગોઠવવાની ચાલુ કરી દીધી હતી. અને એ બધું કામ થઈ ગયા બાદ ઉપર ગોઠવી દીધું. જુઓ, અને એ પેનો ચડાવવાનું કામ પૂર્ણ થઈ ગયું હતું. એક કામ પૂરું થયું. એક કામ પૂરા થયા બાદ આગળ કસ્ટમર આવી ગયા હતા. 5-6 કસ્ટમર હતા. ફટોફટ એમનું કામ પૂરું કર્યા બાદ આપણે પેનો ગોઠવવાનું કીધું. મેં કીધું ચલો આપણે ફટોફટ પેનો ગોઠવી દઈએ. અલગ અલગ હતી. એ 4-5 વેરાયટી હતી. ફટોફટ કાઢીને આપણે ગોઠવવાની હતી. મેં ફટોફટ પેનો ગોઠવવાનું ચાલુ કરી દીધું હતું અને પેનોનું કામ કરતો હતો અને ગ્રાહક આવતો તો ગ્રાહકને સાચવી પણ લીધો હતો. બે કામ થઈ જતું હતું. ફટોફટ પેનો ગોઠવ્યા. બજારમાં થોડું કામ હતું અને મને ઈચ્છા થઈ આપણે બજારમાં ઓટો મારતા હતા. મેં ફટોફટ નીકળી ગયો ગાડી લઈને બજારમાં. અને બજારમાંથી કોમ પૂરું થયા બધા પાછા આપણે દુકાન આવી તો ગ્રાહકી ચાલુ થઈ હતી. તો આપણે ફટોફટ ગમે તેમ કરીને બધા જોડે વાતચીત કરીને ફટોફટ ગ્રાહકને ફોન ન કરતા હતા. એટલામાં જેવું ગ્રાહક જાય તેવું પાછું નવું બીજું આવી જાય. જેવું જાય પછી પાછું એવું નવું આવી જાય. એવી રીતે 4-5-6 હતા પૂરા થઈ ગયા બાદ હું મારા ઘરે આવી ગયો. અને તમે મારો વિડીયો ગમતો લાઈક કરજો.